નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે આવ્યા છે રાણાવાવમાં એક સારું એવું ફાર્મ છે જ્યાં સારા એવા ઘોડા છે. તો આજે આપણે એ ઘોડાઓની વિઝિટ કરશું અને આપણે આજે તેમના ઓનર છે તેની સાથે વાતચીત કરશું. તો નમસ્કાર અતુલભાઈ. નમસ્કાર. તમારું નામ આખું કહેજો ને. અતુલ જેઠાભાઈ પરમાર. અતુલ જેઠાભાઈ પરમાર. અને તમારા ફાર્મનું નામ? દેવસ્ટડ ફાર્મ. દેવસ્ટડ ફાર્મ. તો રાણાવાવ. તો અતુલભાઈ, કેટલાક સમયથી તમે ઘોડા રાખો છો? 25 વર્ષથી. 25 વર્ષથી. તો તમને ટૂંકમાં તમારો 25 વર્ષનો તમારો અનુભવ કે આપણે તમારે આગળની જે પેઢીઓ હતી કે બાપ દાદાના સમયમાં પહેલા તમે રાખતા એવું કઈ? અમારા બાપ દાદા પહેલેથી જ ઘોડા રાખતા. તમારા બાપ દાદા પહેલેથી ઘોડા રાખતા અને તમારો પોતાનો 25 વર્ષનો અનુભવ. તો તમારો 25 વર્ષનો અનુભવ છે એટલે વચમાં ક્યાંક ગેપ આવ્યો હતો કે? હા, વચમાં 4 વર્ષ મેં બ્રેક લીધો હતો ઘોડામાં. હા, એનું કારણ શું? હું ફોરેન હતો ત્યારે. તમે ફોરેન હતા અને તમે પહેલેથી જ અહીંયા રાણાવાવમાં રહ્યો છો કે? હા, મારો જન્મ જ રાણાવાવમાં છે. તમારો જન્મ રાણાવાવમાં. બાપ દાદા અહીંયા જ રહેતા કે બહાર? પાતા માધુપુરની બાજુમાં. તો ત્યાં ઈ લોકો ઘોડા રાખતા, હવે તમે અહીંયા ઘોડા રાખો છો. તો હાલ અત્યારે તમારી પાસે કેટલા ઘોડા છે? મારી પાસે અત્યારે 2 ઘોડી અને 2 વછેરી છે. એક કાઠિયાવાડી છે ઘોડી ને 2 મારવાડી છે. 2 વછેરી ને 1 ઘોડી. 2 વછેરી અને 1 ઘોડી મારવાડી છે. તો અતુલભાઈ, આપણે વાત કરીએ તમારી પહેલી ઘોડી જે આપણે જોઈ ચંપી. તો ચંપી તમારી પાસે કેટલાક સમયથી છે? છેલ્લા 3 વર્ષથી. 3 વર્ષથી. અને ચંપી માંથી તમે કેટલા બચ્ચા બ્રીડ કર્યા? મેં 1 વછેરી આવી મારે ને અત્યારે 10 મહિનાની કન્ફર્મ પ્રેગ્નેન્ટ છે ઘોડી. ગણેશથી. તો એ વછેરી છે એની ઉંમર શું હશે? મોટી વછેરીની 18 મહિનાની ઉંમર થઈ. 18 મહિનાની. અને ઘોડીની શું ઉંમર હશે? ઘોડીની 7.5 વર્ષ. 7.5 વર્ષની છે. તો તમે ચંપી આપણા એરિયામાંથી લીધી કે બહારથી પરચેસ કરેલ છે? મારા મિત્ર છે કેશુભાઈ કરીને, એ મહેસાણા સાઈડ થી ઊંઝા સાઈડ થી લઈ આવ્યા હતા, કનુભાઈ દેસાઈ પાસેથી, માધપુર થી. ને કેશુભાઈ આગળથી હું લઈ આવ્યો. અને એ તમે ચંપી લાવ્યા તો ચંપી ઘોડી બરોબર છે, આમ જોવા જઈએ તો બહાર એની માર્કેટ વધારે હોય. આપણે પંજાબ સાઈડ જઈએ, આપણા એરિયામાં ચંપી ની માર્કેટ ઓછી છે. બરોબર છે. ચંપી તમારી ખૂબ સરસ ઘોડી છે, સારી માર્કિંગ, બધું ખૂબ જ સારું છે, એના કટ પોઈન્ટ સારા છે. તો તમે ચંપી ઘોડી લીધી બરોબર છે, જેમ કે આપણા એરિયામાં માર્કેટ ઓછી છે, તો ચંપી ઘોડી લેવાનું કારણ શું? કારણ કે એને હાલવાની જે સ્ટાઇલ, એટીટ્યુડ અને એનું રૂપ, કટ કન્ડિશન મને બહુ ગમ્યા. બોડી લેન્થ ને બધી રીતે મને ઘોડી પરફેક્ટ લાગી. એટલે હું જોવા ગયો ત્યારે મેં રાઈડ કરી, એટલે મને ખૂબ મજા આવી રાઈડ કરવાની. તો તમે રાઇડિંગ માટે જ ઘોડા લ્યો છો કે બ્રીડિંગ માટે? રાઇડિંગ ફર્સ્ટ, બ્રીડિંગ સેકન્ડ. તો તમને એવું શું લાગ્યું કે ઘોડી સારા બચ્ચા આપશે? મને ઘોડી ગમી ગઈ ને એટલે મેં લઈ લીધી. પછી કુદરતી એની આના પાછળથી મેં ફોટા જોયા ને ત્યાં વછેરી એક હતી એની આગલા ઠાણની, ને બચ્ચા બહુ સારા કરતી હતી. તો ટૂંકમાં તમે આગળનું એનું ઠાણ જોયું તો તમને એમ અંદાજ આવ્યો કે આ ઘોડી બચ્ચા સારા કરશે, તો તેથી તમે લઈવા. તો તમારા પાસે આ 3 વર્ષથી છે, તો હાલ અત્યારે કેનાથી પ્રેગ્નન્ટ છે? ગણેશથી. વડોદરા છે. વડોદરા ગણેશ પંચીઓ છે. હા, કાળો પચકલ્યાણ છે. તો વાત કરીએ એની વછેરીની, તો એની 18 મહિનાની ઉંમર છે. તો એના બાપ તરફથી વાત કરીએ તો એના ફાધર કોણ? એના ફાધર મોની દત્તા અને પીએસ દત્તા પાસે હતો, કડી કલોલમાં. સુખમણી નામનો દેવદરબાર લાઈન નો ઘોડો હતો, કાળો પચકલ્યાણ. એની વછેરી છે. એની વછેરી. અને એને માર્કિંગમાં શું? પચકલ્યાણ. અને પાછળનો એક પૂરો ધોયેલ ને આ બીજા બધા જવાબ છે. તો આ તમારે વછેરી તમે અહીંયા તમારે ટૂંકમાં ઘોડીએ ઠાણ દીધું અને વછેરી આવી, તો તમે તમારી રીતના બ્રીડ કરાવી હતી કે એ લોકો પાસેથી બ્રીડ કરાવેલ આવી હતી? ત્યાંથી બ્રીડ કરાવેલી જ ઘોડી આવી હતી. મને ખ્યાલ નતો, પછી પાછળથી ખબર પડી કે ઘોડી
બ્રીડ કરેલી છે. પ્રેગ્નેન્ટ છે. પ્રેગ્નેન્ટ છે. તો વાત કરીએ તમારી બીજી ઘોડીની જે કાઠિયાવાડી છે. તો હાલ અત્યારે જોવા જઈએ તો ઓલ ઇન્ડિયા લેવલે કાઠિયાવાડીનો ક્રેઝ ખૂબ જ ઓછો છે. મારવાડીનો ક્રેઝ વધારે છે. તો તમારા ફાર્મ ઉપર કાઠિયાવાડી ઘોડી લાવવાનું કારણ શું? કારણ કે કાઠિયાવાડી ઘોડી આપણા વિસ્તારની જ ઘોડી છે. અને પહેલેથી જો આપણે ન જળવ્યા વારસો તો આ નામશેષ થઈ જશે. અને કાઠિયાવાડી ઘોડો ખરેખર ખૂબ વફાદાર હોય છે અને મજબૂત પણ બહુ હોય. તો એક રીતના વાત કરીએ તો આપણા ઇલાકાની જે હોમ બ્રીડ કહેવાય છે, જે આપણા ઇલાકાની આપણા એરિયાની જે નસલ છે કાઠિયાવાડી, તો ઈ ઘોડું ખરેખરમાં આપણા લોકોને રાખવું જોઈએ કે નહીં? ના, ખરેખર રાખવું જોઈએ. વધારે ન રાખો તો એક તો રાખવું જ જોઈએ. કારણ કે એક ઓછા રાખવાનું કારણ એ કે હાલ અત્યારે મારવાડી ઘોડાઓની માર્કેટ ખૂબ જ ઊંચી છે અને વધારે છે, અને ઈ લેવલમાં કાઠિયાવાડી ઘોડાઓની માર્કેટ ઓછી છે એટલે લોકો રાખવાનું પસંદ નથી કરતા. પણ આપણે વધારે નો રાખીએ તો એક આપણા એરિયાની અને આપણા ઇલાકાની એક નસલ છે જે ખૂબ જ વફાદાર થાય છે અને ખૂબ જ મજબૂત થાય છે. એ નસલને જાળવવા માટે માત્ર ખાલી એક ઘોડું આપણે રાખવું જોઈએ. એ વાત સાચી કે ખોટી? ના, બરોબર છે, રાખવું જ જોઈએ. તો તમે ઈ કાઠિયાવાડી ઘોડી છે ઈ ક્યાંથી લાવ્યા હતા? એ કનુભાઈ દેસાઈ બાદપુર ઊંઝાની બાજુમાં, બનાસકાંઠામાં. એના પાસેથી આજુ વખતે ડાયરેક્ટ લાવ્યા હતા કે? હા, ડાયરેક્ટ. તો એ તમારી પાસે કેટલાક સમયથી છે? એ છેલ્લા માનો ને કે 2 વર્ષથી. 2 વર્ષથી છે. અને એની જે અત્યારે હાલ ફીલી છે, તો એ પણ આ પણ ત્યાંથી બ્રીડ કરેલા આવી હતી? બ્રીડ કરેલી જ આવી હતી. કારણ કે એક વસ્તુ કે કાઠિયાવાડી ને મારવાડી ઘોડો બ્રીડ કરાવેલ છે એટલે આપણે પૂછવું જરૂરી છે. કારણ કે આપણે હમણાં કાઠિયાવાડી ઘોડાની વાત કરી, બરોબર છે, કે એ રાખવું જોઈએ અને એની બ્રીડ આપણે જાળવવી રાખવી જોઈએ, બરોબર છે. તો આમાં શું લોકોને એમ થાય કે કાઠિયાવાડી ઘોડા જાળવવાનું કી અને મારવાડી ઘોડો બ્રીડ કરાવીને મારવાડી ફીલી છે, એટલે ટૂંકમાં એક ડાઉટ ઉભો થાય. તો કોઈ કાલે આમાં ન પૂછે, બરોબર છે, એથી હું પૂછી લઉં તો તમારે આગળ જતા ક્યાંય પ્રોબ્લેમ ન થાય. ના, બરોબર છે. બરોબર છે. તો ત્યાંથી પણ એ બ્રીડ કરાવેલ આવી હતી. તો એના ફાધર થી સાઈડ થી વાત કરીએ તો એના ફાધર કોણ? એના ફાધર નું નામ ચાંદ છે અને એના દાદા નું નામ દ્રોણા છે. દ્રોણા જે હાલ પુના લાંગર સ્ટેટ ફાર્મ માં છે. અને જે પેલા ગેરી ગિલ પાસે પંજાબમાં તો પેલા. તો આપણે દ્રોણાની બ્રીડ ની વાત કરીએ એની લાઈન ની, તો દ્રોણા એ ખૂબ સારા બચ્ચા મારવાડી વર્લ્ડ ને આપેલા છે અને ખૂબ જ એના બચ્ચા હાઈટ વાળા બહુ થાય છે, બરોબર છે. જે હાલ એનું એક રિઝલ્ટ જોઈએ સારું, તો ગેરી ગિલ પાસે અત્યારે હાલ ઉભો છે કરમદેવ. એની પણ ખૂબ સારી હાઈટ છે અને એના કટ પોઈન્ટ પણ ખૂબ જ સારા છે. તો એના રિઝલ્ટ જોતા એમ થાય, અને હાલ આપણે અત્યારે તમારી વછેરી જોઈ તો આપણે એ પણ જોવા મળ્યું કે એના બચ્ચાના જે બચ્ચા છે એ પણ ખૂબ જ સારા થાય છે. તો એ પણ વછેરી તમારી ખૂબ જ સારી છે. તો આપણે વાત કરીએ, તમારો એટલો અનુભવ છે, 25 વર્ષનો તમારો અનુભવ છે, તો તમે ક્યાંય બાર મેળા, મંડી કે રેસ કરેલા? હા, ઘણી જગ્યાએ ગયેલ છે. ક્યાં ક્યાં? બાલોતરા, પુષ્કર, સારંગખેડા, પછી ગુજરાતમાં ગમે ત્યાં રેસ હોય ત્યાં જઈએ. તો તમને એમાંથી શું અનુભવ થયો? નવું નવું જાણવા મળે, નવા નવા જનાવર જોવા મળે ને નવું નવું શીખવા મળે. તો હાલ જે નવી જનરેશન છે તો એને આ રીતના બાર મેળા કરવા જોઈએ કે નહીં? ના, ચોક્કસ કરવા જોઈએ. તો જો આપણે એક આપણા ઇલાકાના જે ઘોડા છે એને તો આપણે જાણતા જ હોય છે, પણ જો આપણે બહાર નીકળીએ તો નવું જાણવા મળે, નવું શીખવા મળે. તો એ નવી જનરેશન નો એક આ સારો મેસેજ છે. અને આગળની જે આવનારી જનરેશન છે એને તમે શું મેસેજ દેવા માંગો? ખરેખર આપણો સાંસ્કૃતિક વારસો છે અને આપણે જાળવવો જોઈએ ઘોડાઓને. અને તમે 25 વર્ષમાં એટલો અનુભવ છે તમારો, 25 વર્ષનો, બરોબર છે, અને આ ઘોડિયું તમે કીધું કે 3 વર્ષથી તમારી પાસે છે, તો આ પેલા તમે કેટલી ઘોડિયું બદલાવેલી? ઓછામાં ઓછી 22 થી 25 ઘોડી. 22 થી 25 ઘોડિયું બદલાવેલી. અને તમને શું માત્ર બ્રીડિંગ નો જ શોખ કે રાઇડિંગ નો પણ? રાઇડિંગ નો વધુ. બ્રીડિંગ કરતી. તો તમે આવ્યા ત્યારે રાઇડિંગ નો જ હતો શોખ? હા, રાઇડિંગ માં જ. તો ખરેખરમાં જો કે ઘોડાનો સાચો મતલબ એ જ થાય છે કે ઘોડા રાઈડ કરવા જોઈએ,
અત્યારે હાલ જે લાઈન ના ઘોડા છે, સ્ટેલિયન ઘોડા છે, એને લોકો રાઈડ નથી કરતા. એનાથી ઘોડા એક રીતના જોવા જઈએ તો એની ઉંમર એક રીતના ઘટે, કારણ કે ઘોડાનો મતલબ રાઈડ કરવા માટે જ એનું મહત્વ હોય છે. અને પહેલાથી એનો વપરાશ રાઇડિંગ માટે જ થતો. અને જ્યારે વાહન વ્યવહાર નતો ત્યારે લોકો ઘોડા માથે જવર જવર કરતા. તો હાલ અત્યારે રાઇડિંગ નો ક્રેઝ છે એ ઓછો થતો જાય છે. જોકે આપણા એરિયામાં ઘોડાઓની રેસ થાય છે અને સારા શો થાય છે, તેથી અમુક લોકો રાઈડ કરતા હોય છે. તો રાઈડ કરવા જોઈએ કે નહીં, તમારા મત મુજબ? ઘોડાની તંદુરસ્તી માટે પણ રાઈડ સારું છે અને આપણી તંદુરસ્તી માટે પણ સારું છે. હા, રાઇડિંગ ખરેખર કરવું જ જોઈએ. હા, તો થેન્ક યુ અતુલભાઈ, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને તમારા ઘોડા બતાવ્યા અને તમારા અનુભવની વાત અમને કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર.